નમસ્કાર મિત્રો, જ્ઞાન ઉત્સવ ચેનલની અંદર ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 14/10/2022 વિષય અંગ્રેજી ધોરણ 7 એના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન છે જોવાના છીએ। વિડીયો ચાલુ કરતાં પહેલાં હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે દરેક વિષયના સોલ્યુશનના વિડીયો છે એ મિત્રો આપણી ચેનલ ઉપર રેગ્યુલર રીતે મૂકવામાં આવે છે। ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1 છે, નીચેનો ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો। અહીંયા જે આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, આપણે એના ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, વુ વોઝ અ પ્રિન્સ, તો એમાં આવશે સોહન સેન વોઝ અ પ્રિન્સ। બીજું છે, હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહન સેન હેવ, તો એમાં આવશે સોહન સેન હેડ 3 ફ્રેન્ડ્સ। ત્રીજો પ્રશ્ન, ડીડ ધ કિંગ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી, તો એમાં આવશે નો, ધ કિંગ ડીડ નોટ વોન્ટ હિઝ ડોટર ટુ મેરી। ચોથું છે, ધ કિંગ વોઝ મ્યુઝિશિયન, ટ્રુ ઓર ફોલ્સ, તો એમાં આવશે ટ્રુ। અને પાંચમો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ પ્લુરલ ફોર્મ ઓફ પ્રિન્સ ફ્રોમ ધ પેરેગ્રાફ, તો એમાં આવશે પ્રિન્સેસ। પ્રશ્ન નંબર 2 છે, નીચેના વાક્યોમાંથી અતાર્કિક શબ્દ છેકી વાક્યો ફરીથી લખો। પહેલું છે, ઇટ વોઝ તેજસ્વિનીઝ 12th બર્થડે, તો એમાં 11 ઉપર આપણે છેકો લગાવીશું। બીજું છે, ગોપાલ લાઇકડ જલેબીઝ, તો લડ્ડુ ઉપર છેકો આવશે। ત્રીજું છે, સરિતા વોઝ એબસન્ટ યસ્ટરડે, તો એમાં ટુડે ઉપર છેકો। ચોથું છે, બિગર બેલી ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ પાઉન્ડ, તો લેક ઉપર છેકો આવશે। અને પાંચમું છે, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ્સ, તો એમાં 2 ઉપર છેકો આવશે। પ્રશ્ન નંબર 3 છે, વાર્તાના આધારે વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો, તો પહેલા નંબરે બીજા નંબરનું વાક્ય આવશે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇસીસ એટ અ બ્લો। બીજા ક્રમે પ્રથમ વાક્ય આવશે, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ। ત્રીજા ક્રમે પાંચમું વાક્ય આવશે, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ। ચોથા ક્રમે ચોથું વાક્ય જ આવશે, ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર। અને પાંચમા ક્રમે ત્રીજું વાક્ય આવશે, ધ જાયન્ટ્સ ડાઇડ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા વિકલ્પોની મદદથી સંવાદ પૂર્ણ કરો, તો એની અંદર પહેલી ખાલી જગ્યામાં આવશે યસ હુ ઇઝ સ્પીકિંગ, બીજી ખાલી જગ્યામાં આવશે મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે સોરી અને છેલ્લે આવશે આઈ વિલ। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 5 છે, રેખાંકિત શબ્દ જવાબમાં મળે તે રીતે પ્રશ્ન બનાવો। પહેલું છે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇસીસ એટ ધ બ્લો, તો વુથી વાક્ય બનશે વુ કિલ્ડ 7 ફ્લાઇસીસ એટ અ બ્લો। બીજું છે, મિસ્ટર રાધા પારેખ ઇઝ અ મેયર, તો વોટથી વાક્ય બનશે વોટ ઇઝ મિસ્ટર રાધા પારેખ। ત્રીજું છે, નીતિન વેન્ટ ટુ સ્કૂલ એટ 8 o'clock, તો વેનથી વાક્ય બનશે વેન ડીડ નીતિન ગો ટુ સ્કૂલ। ચોથું છે, આકાશ વોઝ જમ્પિંગ ઇન ધ ગાર્ડન, તો વેરથી વાક્ય બનશે વેર વોઝ આકાશ જમ્પિંગ। અને પાંચમું છે, મોક્ષા વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ, તો મિત્રો એમાં વુથી વાક્ય બનશે વુ વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, મેચ એ વિથ બી એટલે કે જોડકા જોડો, તો પહેલું છે, ડ્રો એની સામે આવશે ડ્રુ, સિંગની સામે આવશે સેંગ, નો એની સામે આવશે ન્યૂ, બાયની સામે આવશે બોટ અને ફ્લાયની સામે આવશે ફ્લુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેની સામે સાચું કરો, તો એમાં પહેલામાં આવશે પાવરફુલ, બીજામાં વોન્ટેડ, ત્રીજામાં મૂવિંગ, ચોથામાં એક્સ્ટ્રા કેપેસિટી અને પાંચમામાં આવશે ચેન્જ ઇનટુ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, કાર્ડની વિગતો વાંચી પ્રશ્નના જવાબ આપો। અહીંયા આપેલા કાર્ડ ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્લર, તો એમાં આવશે ધ નેમ ઓફ ધ પાર્લર ઇઝ રેશમા બ્યુટી પાર્લર। બીજું છે, વોટ ઇઝ ધ એડ્રેસ ઓફ ધ પાર્લર, તો એમાં આવશે ધ એડ્રેસ ઓફ ધ પાર્લર ઇઝ શોપ નંબર 17 નિયર સુપર માર્કેટ સનાલા રોડ મોરબી। ત્રીજો પ્રશ્ન છે,
રેશમા ઇઝ મહેંદી સ્પેશિયાલિસ્ટ. ચોથું, રેશમાસ કોન્ટેક્ટ નંબર ઇઝ. તો મિત્રો 9999998899. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ આવશે. પાંચમું છે ઇઝ રેશમાસ બ્યુટી પાર્લર લોકેટેડ ઇન રાજકોટ? તો એમાં આવશે નો, રેશમાસ બ્યુટી પાર્લર લોકેટેડ ઇન મોરબી. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 8 છે નરેન્દ્ર, રશ્મિ, સાહિલ અને કુલદીપની વાર્તાલાપની ચિઠ્ઠી વાંચી પ્રશ્નના જવાબ આપો. તો આ દરેક મિત્રો છે એના કુલદીપની વાર્તાલાપની ચિઠ્ઠીઓ અહીંયા આપેલી છે. આપણે એના આધારે પ્રશ્નના જવાબ છે એ આપવાના છે. પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી? તો એમાં આવશે નરેન્દ્ર. બીજું છે રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ? તો એ વાક્ય ટ્રુ છે, તો ટ્રુ આવશે. ત્રીજું, સોહિલ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ? ચોથું, પુલ લેગ્સ મીન્સ? તો એમાં આવશે કબડ્ડી. અને પાંચમું છે સાહિલ વિલ બ્રિંગ ચેટ મસાલા? તો એમાં આવશે સાહિલ પાંચમામાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 5 થી 6 વાક્યોનો ફકરો લખો. તો મિત્રો માય બાઇસિકલ અથવા તો માય સ્કૂલ બેમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપણે 5 થી 6 વાક્યનો ફકરો છે એ લખવાનો છે. મેં અહીંયા માય સ્કૂલનો જે પેરેગ્રાફ છે એ લખ્યો છે. તો એમાં આવશે માય સ્કૂલ નેમ ઇઝ દિનારા પ્રાઇમરી સ્કૂલ. માય સ્કૂલ હેઝ 2 બિલ્ડિંગ્સ. માય સ્કૂલ હેઝ 20 classrooms. There is a library in my school. There is a laboratory in my school. There are 11 teachers in my school. There is small playground in my school. I like my school. તો આ રીતે પેરેગ્રાફ છે એ તમારે લખી દેવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 છે નીચે આપેલા શબ્દો પરથી 5 થી 6 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરો. અહીંયા આપણને બર્થડે સેલિબ્રેશનનું એક ચિત્ર આપેલું છે. એના આધારે આપણે કાઉન્સમાંના શબ્દોનો ઉપયોગ કરી અને 5 થી 7 વાક્યમાં આપણે એનું વર્ણન કરવાનું છે. તો એ જોઈ લઈએ. તો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ બર્થડે સેલિબ્રેશન. તો મિત્રો અહીંયા ધની જગ્યાએ ધીસ આવશે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ બર્થડે સેલિબ્રેશન. ધ બર્થડે બોય ઇઝ ઇન ધ મિડલ. There are 4 friends. The cake is on the table. One boy is giving gift to birthday boy. All children wear paper caps. There is a beautiful decoration in birthday party. તો મિત્રો અહીંયા સમગ્ર સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો મિત્રો સોલ્યુશન તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ચેનલ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.